ખેડબ્રહ્મા હિંમતનગર રેલવે લાઇનના લોકાર્પણ પૂર્વે વડાલી ખાતે ગંભીર અકસ્માત સર્જાયો છે। વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર આવેલા ભગીરથ શાક માર્કેટ નજીક રેલવે ટ્રેક પર સૂતેલા યુવક પરથી મોડી રાત્રે પસાર થતી ટ્રેન ફરી વળતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। માહિતી મુજબ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના જેર ગામનો માલાભાઈ મોતીભાઈ ખોચા નામનો યુવક ટ્રેક પર સૂતો હતો। તે દરમિયાન ટ્રેન તેના પરથી ફરી વળતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકને તાત્કાલિક વડાલી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યારબાદ તેની હાલત ગંભીર હોવાને કારણે તેને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે। લાંબા સમય બાદ શરૂ થનારી આ રેલવે લાઇનના લોકાર્પણ પૂર્વે જ આવી ઘટના બનતા પંથકમાં ચકચાર મચી છે। યુવક ટ્રેક પર કેમ સૂતો હતો તે અંગે હાલ પ્રશ્નો ઊભા થયા છે અને સમગ્ર મામલે તંત્ર દ્વારા